દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। 2024નું વર્ષ અને 2047નું વિઝન, દેશના વચગાળાના બજેટને પગલે ગુજરાત સરકાર પણ એ જ રસ્તે આગળ વધી રહી છે। રાજ્ય સરકારનું 3,32,465 કરોડનું કદ ધરાવતું પૂર્ણકાલીન બજેટ રજૂ થયું, જેમાં પુરાંત અને સર્વસમાવેશી વિકાસની વાત હતી। ગત વર્ષ કરતા આ વર્ષે બજેટના કદમાં 11% વધારો થયો। જોકે રાજ્યના બજેટમાં જે ધ્યાન ખેંચનારી વાત છે તે એ છે કે શહેરીકરણને લગતી છે। હાલના અંદાજ પ્રમાણે રાજ્યની 50% વસ્તી શહેરમાં વસે છે અને આગામી 2 દાયકામાં આ રેશિયો 75% સુધી થાય તો પણ નવાઈ નથી, જેની ચર્ચા લાંબા સમયથી થતી હતી તે આ બજેટ બાદ અમલી બનશે। રાજ્યમાં હાલ 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે, જેમાં વધુ 7નો ઉમેરો થશે। શહેરીકરણના વ્યાપ વધવાની સાથે એ સવાલ ચોક્કસ કરવાનો થાય કે સાચું ભારત જેમાં વસે છે એ ગામડાનું શું? જોકે બજેટમાં સરકારે યથાયોગ્ય રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે। એકંદરે ગુજરાતના બજેટને ઉડતી નજરે જોઈએ તો આર્થિક ગણતરી મૂકવામાં આવી છે, જેને સામે રાજકીય ફાયદાને પણ ચોક્કસ જોવામાં આવ્યો છે। આ બજેટના સૂચિતાર્થ શું નીકળે છે? શું હવે એવું માની શકીએ કે ગુજરાત સરકારનો શહેરીકરણનો રોડમેપ વધુ સ્પષ્ટ બન્યો છે? કૃષિ, આરોગ્ય અને શિક્ષણ માટે આ બજેટમાં નવું શું છે? આ તમામની ચર્ચા કરીશું આજના મહામંથનમાં। પહેલા તો એ સાતેય નગરપાલિકા વિસ્તારના નેતાઓને અને એની જનતાને અભિનંદન પાઠવું છું કે 7 નગરપાલિકાઓ એ મહાનગરપાલિકા બનશે। તો આમ તો મહાનગરપાલિકામાં આપણે એવું કહીએ છીએ કે નેતાઓનું વિઝન ખૂબ ઊંચું હોય, એ શાંઘાઈને જોતા હોય, દુબઈને જોતા હોય। તો આ 7 જે પાલિકા છે એ મહાનગરપાલિકા થવાની છે, તો નેતાઓએ પણ એમનું વિઝન એ વિસ્તારવું પડશે, કારણ કે અધિકારીઓ તો નગરપાલિકામાં ખૂબ ઓછા હોય, મર્યાદિત સંખ્યામાં હોય, પણ મહાનગરપાલિકામાં એ કર્મચારીઓ જે અધિકારીઓ છે એ રાજ્ય સરકાર ડેપ્યુટ કરતી હોય છે। આ બજેટમાં જે સૌથી સારી વાત છે એ છે કે 2 યોજના આવી જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે છે, શિક્ષણ માટે છે। એક યોજના આવી નમો લક્ષ્મી યોજના, એવું કહે છે કે જે વિદ્યાર્થીનીઓ દીકરીઓ 9 અને 10મા ધોરણમાં ભણે છે, પછી એ ખાનગી શાળામાં ભણતી હોય તો પણ અને સરકારી શાળામાં ભણતી હોય તો પણ એ જરૂરિયાતમંદ છે તો 10,000 રૂપિયાની સહાય એ સરકાર કરશે। એવી જ રીતે એ જ દીકરીઓ 11 અને 12મા ધોરણમાં હોય તો એને 15,000 રૂપિયા આપવાની જાહેરાત આ બજેટમાં કરી છે। તો એક સારી વાત છે કે જે ખાનગી શાળાઓમાં ભણે છે, જેના મા બાપ એ માંડ ફી ભરી શકે છે, એને એટલીસ્ટ એ પાત્રતા ધરાવતા મા બાપને મળશે, વિદ્યાર્થીનીને મળશે, તો કદાચ એ દીકરીઓની શાળાએ જે ડ્રોપ આઉટનો રેશિયો આપણે ત્યાં છે એમાં કંઈક આપણે સુધાર કરી શકીશું। બીજી યોજના નમો સરસ્વતી યોજનાની પણ જાહેરાત કરી, જેમાં માત્ર દીકરીઓ નહીં પણ માધ્યમિક શાળામાં ભણતા એ વિદ્યાર્થીઓ એટલે કે દીકરાઓ પણ 11 અને 12મા ધોરણમાં જે પાત્રતા ધરાવતા હશે એને 10,000 રૂપિયા આપવાની વાત એ નાણામંત્રીએ કરી છે। એના સિવાય એક વાત આજે એમણે એવી કરી કે રાજ્યનું વિઝન 5Gનું છે। એ 5Gને તમે વાંચો તો મોટે ભાગે ગુજરાત છે જ, કદાચ એનાથી પણ આગળ નીકળી શકાતું હતું। એ 5Gને હું વાંચું છું। એમણે કીધું કે ગરવી ગુજરાત બનાવવું છે, ગુણવંતુ ગુજરાત બનાવવું છે, ગ્રીન ગુજરાત બનાવવું છે। રાધર ગ્રીન ગુજરાત માટે તો આપણે કેટલું બધું કરી ચૂક્યા છીએ। કેટલાક રાજ્યોને જો તમે ગુજરાતની સાથે સરખાવો તો આપણે કદાચ 10 માર્ક લઈ આવીએ તો એ રાજ્યોને કદાચ અડધો માર્ક પણ ન મળે, એટલું બધું ગ્રીન સેક્ટરમાં ગુજરાતે કર્યું છે। ગ્લોબલ ગુજરાત કેમ નથી? ગુજરાત તો ગ્લોબલ છે જ। કોણ કહે છે ગુજરાત એ ગ્લોબલ નથી? અને છેલ્લું ગતિશીલ ગુજરાત, તો એક મુખ્યમંત્રીના કાર્યકાળમાં, મને લાગે આનંદીબેન પટેલના કાર્યકાળમાં એ ગતિશીલ ગુજરાતનો કન્સેપ્ટ આવ્યો હતો, તો એને પણ હવે ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ચૂક્યા છે। તો આ 5Gના વિઝનથી પણ કંઈક આગળ એ અપેક્ષા હતી, પણ એમણે કીધું કે આ 5G એ આપણું વિઝન છે ને 2047 સુધીમાં એને આપણે આ બનાવવું છે। સૌથી પહેલા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલને જોડું છું। ઋષિકેશભાઈ, આપનું વીટીવીમાં મહામંથનમાં સ્વાગત છે। બજેટ જોયું, મને એવું લાગે છે કે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી આગળ વધીને પ્રવાસન સેક્ટર પર ફોકસ કરી રહ્યા છીએ। ગુજરાત એ દિશામાં આગળ વધવા માંગે છે એવું દેખાય છે। પ્રવાસનની ખૂબ બધી
જાહેરાતો આજે નાણામંત્રી. ના 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 હેમંતભાઈ, એવું નથી. હા. ઉદ્યોગોનું મહત્વ એટલું જ છે. નાના ઉદ્યોગો હોય, મધ્યમ વર્ગના ઉદ્યોગો હોય કે મોટા ઉદ્યોગો હોય. હા. મોટા ઉદ્યોગો આવે એટલે સ્વાભાવિક નાના ઉદ્યોગો એન્સિલરી યુનિટો સ્થપાય, એનાથી એન્સિલરી યુનિટ સ્થપાય, એનાથી પણ જે રોજગારીની આખો જે સીડી છે એ નાનાથી થઈ અને મોટા સુધી પહોંચતી હોય છે. હા. એટલે સ્વાભાવિક. અને ગુજરાતનો વિકાસ કેવળ ઉદ્યોગ નહીં, પરંતુ સાથે રોજગારી, રેવન્યુ, ઘણા બધા ક્ષેત્રોમાં, કૃષિનો ક્ષેત્ર ગણો, ટુરિઝમનું ક્ષેત્ર ગણો, નાના મોટા રિટેલ બિઝનેસના સેક્ટર ગણો, ઉદ્યોગોના સેક્ટર ગણો, હા. અને જે રેવન્યુ જે હવે જનરેટ થઈ રહી છે, કદાચ આ વખતનું તમે બજેટ જોશો તો 3,32,000 કરોડ. અને ગુજરાતનો એ વખતનો ટ્રેન્ડ રહ્યો છે કે દર વર્ષે, ગત વર્ષે જે બજેટ હોય એના કરતા પણ વધારે બજેટ દર વર્ષે આવે. અને આ તો ભારતીય જનતા પાર્ટીના લોહીની અંદર જે વણાઈ ગયેલો વિશ્વાસ અને ડીએનએમાં ડેવલપમેન્ટ અને સાથે શાંતિ અને સલામતી, અને શાંતિ અને સલામતી હોય તો જ સમૃદ્ધતા આવે, એ બિલકુલ વિશ્વાસ છે. શાંતિ, સલામતી, સમૃદ્ધતા, અને પ્રત્યેક વર્ગના લોકો, ચાહે ચાની લારી કરતા હોય, પાન ગલ્લાની રેકડી હોય, નાના મોટા કરિયાણાના બિઝનેસ કરતા હોય, કે ખેડૂતો હોય કે ખેતમજૂરો હોય, આ તમામને ધ્યાનમાં રાખી ક્યારે પણ ગુજરાતે કેવળ ને કેવળ એક સેક્ટર ઉપર ધ્યાન આપ્યું હોય એવું નથી. હમણાં જ 24 ગ્લોબલ બિઝનેસ સમિટ થઈ. હા. કેટલા બધા લોકો, પહેલી વખતે આટલું મોટું પાર્ટિસિપન્સ થયું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003ની અંદર જયારે આ બીજ વાવ્યું ત્યારે ખૂબ નાના પાયે થયેલી શરૂઆત આ વખતના 24ના વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ખૂબ મોટો રંગ લાવી છે. કેવળ અહીંયા થાય છે એવું નહીં, પરંતુ એ બિઝનેસ મીટ આજે બધા રાજ્યોની અંદર એક મોડલ બની ચૂકી છે. અને દુનિયાભરના લોકોને હવે ગુજરાત એ ઉદ્યોગો માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન દેખાય. અને સાથે આપણા જે ધાર્મિક પ્રવાસન સ્થળો છે, હરવા ફરવાના પ્રવાસન સ્થળો છે, કે ક્યાંક નાના મોટા મનોરંજન માટેના પ્રવાસન સ્થળો છે, આ તમામ જગ્યાએ પ્રવાસનનો ઉદ્યોગ પણ સારી રીતે વિકસે એના માટે રાજ્ય સરકાર, ટુરિઝમ હોય કે બીજું કોઈ પણ સેક્ટર હોય, મેં કહ્યું એ પ્રમાણે એ તમામ સેક્ટરોને એક સરખો ન્યાય આપી છે. સરકારે 4,000 નો ચોખ્ખો હિસાબ બતાવ્યો બજેટમાં, અને સામે પક્ષે 900 કરોડની ખાધ પણ બતાવી. એ 4,000 કરોડની આવક શેની છે એ ન કીધું, ક્યાંય કોઈ જગ્યાએ ખબર ન પડી. એ સમજાવો જો સમજણ પડે. સોરી, એ વિષય મારા ધ્યાનમાં પણ નથી. ફાઇન, ચલો, ઓકે. એક વાત હતી કે ખર્ચના અંદાજમાં 35% જે ખર્ચ છે એ આપણો લોનનું જે વ્યાજ છે એનું દેવું ભરવામાં જાય છે. સરકારે ફોકસ ના કરી શકી હોત કે ખર્ચાઓ અમે ઘટાડીશું, એ ફોકસ ના કરી શક્યા હોત? તમે આખું જો બજેટ જોયું હોય હા. તો એની અંદર મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, આ બંને જોશો તો પૂરાત પણ છે. અને મૂડી ખર્ચની અંદર તમને એમાં ડેફિસિટ પણ દેખાશે, ફિસ્કલ ડેફિસિટ. એટલે બંને વિષય તમે જોશો તો તમને લાગશે કે મૂડી ક્ષેત્રે આપણે વધુ રોકાણ કરી રહ્યા છીએ, અને મહેસૂલી આવક છે એમાં બચત પણ થઈ રહી છે. એક જોયું કે સરકાર કોઈ પણ લાભ આપવા માંગે તો શરતો બહુ રાખે. દાખલા તરીકે વાહનોમાં જે દંડ છે એમ કે એ માફ કરી દઈશું, પણ વાહનને તમે સ્ક્રેપમાં નાખો ને તો તમારો આ દંડ એ અમે માફ કરીશું. આવી શરતો કેમ રાખો છો? એ શરતોમાંથી બચી શકાય હોત. સ્વાભાવિક કોઈ પણ વિષય બિનશરતી તો હોઈ જ ના શકે. કોઈને પણ કોઈ લાભ મળતો હોય, સરકાર આપતી હોય, પ્રજાના પૈસા પરસેવાના હોય, ત્યારે લાભાર્થીઓને કેવળ છૂટા હાથે નહીં પરંતુ બાંધ્યા હાથે પ્રજાને પણ લાભ થાય, સરકારને પણ લાભ થાય, એ રીતે કાયમ આપણે લાભ આપીએ છીએ. અને એ તમે દરેક ક્ષેત્રની અંદર, કેવળ ગુજરાત સરકારની વાત નથી, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશની સરકાર હોય તો છૂટા હાથે લાણી કરે કે ભાઈ લઈ જાઓ, લો બોર જેવો વિષય કોઈ દિવસ ના હોઈ શકે. કારણ કે છેવટે આ જે આવક છે પ્રજાની તિજોરીની અંદર પ્રજાના પૈસાનો પરસેવો હોય છે. એટલે શરતોના આધીન જ, અને શરતો કેવી એ પણ પ્રજા હિતની જ વાત હોય છે. એને આધીન આપણે છૂટ આપતા. હું તો એટલે પૂછતો હતો કે 1,00,000-2 લાખ રૂપિયાના દંડવાળા લોકો છે, થોડું ડિસ્કાઉન્ટ આપતા તો એ દંડ ભરી પણ દેતા, અને સરકારની તિજોરીમાં એટલી એક વધારાની આવક પણ થતી. બાકી ભરવાના નથી, એ સ્ક્રેપમાં નાખશે પણ દંડ નહીં ભરે.
મેં એના માટે કીધું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. જે મોટો દંડ અત્યાર સુધી ભર્યો નથી. આ જે નાના નાના જે વિષયો છે દંડના, કે જે કદાચ નિગ્લિજન્સીમાં જે બાકી રહ્યા હોય કે એવા, પરંતુ મોટા દંડ જો ના ભરાયા હોય તો એને ઇન્સેન્ટિવ શાનું? ખરેખર તો જે નાના લોકો છે કે જેના નાના નાના દંડ થયા છે, કે જેને એના માટેનું ફરવું કે પૈસા ભરવા જવું પણ અઘરું પડતું હોય, એવા વિષયોના જે દંડ છે કે જેની અંદર લોકોની હેરાનગતિ ઓછી થાય. નાણાકીય હેરાનગતિ ઓછી કરવાનો વિષય નથી, પરંતુ પ્રત્યેક નાના દંડવાળાને હેરાનગતિઓ ઓછી થાય એના માટે આ ઇન્સેન્ટિવ હોય છે. એક કુપોષણની સમસ્યાને એ રાજ્ય સરકાર છેવટે સ્વીકારી રહી છે. બજેટ પણ એનું વધાર્યું, પણ તમને નથી લાગતું કે બજેટ વધારવા કરતા, પૈસા વધારવા કરતા અમલીકરણના મેઇન મુદ્દા છે, એના ઇમ્પ્લિમેન્ટેશનના પ્રશ્નો ઝાઝા છે. માત્ર પૈસા એ મુદ્દો નથી કુપોષણના વિષયમાં, ખાસ કરીને ગુજરાતમાં. સ્વાભાવિક છે, તમે કહો છો એ વાતની અંદર સત્યતા છે. આપણા ત્યાં રહેવા કરવાનું અને પોષણ, જે ખાવાની રીત રસમો છે, એની અંદર પણ કુપોષણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતું હોય. જી, આપણે ફોલિક એસિડની ગોળીઓ આપીએ, પરંતુ એ ખાવાનું બંધ કરે, અથવા તો ઘરની અંદર જે ખાવાની રીતભાત છે, જુદા જુદા ન્યુટ્રિશન જે ખોરાક દ્વારા આપણા શરીરમાં જતા હોય એ પ્રકારની ખાવાની પદ્ધતિઓ આપણા ઘરમાં નથી હોતી. એટલે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક આ ન્યુટ્રિશનનું પ્રમાણ આપણા ત્યાં વધારે જોવા મળે છે, એ હકીકત છે. પરંતુ સરકાર, અને આ પાછો સામાજિક મુદ્દો પણ છે, જી, સરકાર પ્રયત્ન કરે છે, દર વખત બજેટની ફાળવણી થાય છે, પ્રયત્ન પણ થાય છે, પરંતુ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આજે માનો કે કુપોષિત બાળકોને પોષિત કરવા માટેનું આપણે અભિયાન ઉપાડીએ, 3 મહિના કે 4 મહિના સુધી અભિયાન કર્યા પછી બાળક કુપોષણમાંથી મુક્ત થયા પછી પણ એ ફરીથી એના ઘરની રીત રસમ પ્રમાણે એ પાછો ખોરાક ને આ બધું ચાલુ થાય, એટલે ક્યાંક ને ક્યાંક પાછો ડાઉનવર્ડ જાય છે. આ આપણે સતત જોવા મળ્યું છે, અને આ પરીક્ષણના આંકડાઓ પણ છે. મેં પણ પોતે મારા વિસ્તારની અંદર 300 બાળકો ઉપર આ પ્રયોગ કર્યો હતો. 6 મહિના સુધી આ કર્યું. કુપોષણમાંથી એમાંથી લગભગ 260 જેટલા બાળકો બહાર આવ્યા. પછી એમ થયું કે હવે તો આ એક રૂટીન પ્રક્રિયાના ભાગ સ્વરૂપે એના માતા પિતા પણ ધ્યાન આપશે. ફરીથી જયારે જોવામાં આવ્યું ત્યારે એના મોટા ભાગના બાળકો 100 સિવાયના બીજા 160 બાળકો પાછા કુપોષિતની શ્રેણીમાં આવી ગયા હતા. એટલે આ એક સતત ચાલતી સામાજિક સરકારના પ્રયત્ન સાથે લોકો જોડાય, અને લોકો જોડાઈ અને સાથે પોતાનો મહેલ્લો હોય કે પોતાનું ગામ હોય, એમાં બાળકો જે કુપોષણના હોય સરકારના પ્રયત્ન સાથે જોડાય. સરકાર બધી જ યોજનાઓ સાથે મૂકી, પરંતુ એનું ધ્યાન રાખવા વાળી એક જે મિકેનિઝમ જે ગામમાં જાગૃત થાય, એ સમાજ સાથે પણ જોડવાનું મને લાગે છે કે આ ખૂબ જરૂર છે. સરકાર જુદી જુદી યોજનાઓ પણ મૂકી રહી છે. કુપોષિત માતાઓ માટેની મુકાય છે, કુપોષિત બાળકો માટેની મુકાય છે. અને આ વખત તો આપણે સેન્ટ્રલાઇઝ કિચન આદિવાસી એરિયાની અંદર, એસટી એરિયાની અંદર આપણે સેન્ટ્રલાઇઝ કિચનનો કન્સેપ્ટ મૂક્યો છે, અને એ સફળતાપૂર્વક કેટલી ખાનગી સંસ્થાઓ અત્યારે ચલવી રહી છે. હવે આગામી સમયમાં જે આ મરી મસાલા માટે જે આપણે ગ્રાન્ટ આપતા હતા એમાં પણ 60% વધારો કર્યો. સરકાર સતત પ્રયત્નશીલ છે, પરંતુ ગામની અંદર મધ્યાહન ભોજન યોજનાની અંદર ગામના લોકો એ ભોજન પણ જોવા જાય, જોઈને પોતાના બાળકો, કારણ કે ગામના બાળકો એ પોતાના જ બાળકો થયા, પછી પોતાના બાળકો પણ ન ભણતા હોય છતાં પણ ગામનું બાળકે પોતાનું બાળક સમજી એને અપાતા ભોજનની સાથે એ આખી ચિંતા કરે અને નક્કી કરે કે મારા ગામમાં એક પણ બાળક કુપોષિત ના હોય, એક પણ દીકરી કુપોષિત ના હોય, એક પણ ગર્ભવતી માતા કુપોષિત ના હોય. આ એક અભિયાન જેમાં સરકારનો પૂરેપૂરો સાથ. ચાલો ઋષિકેશભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપની